પવિત્ર શ્રાવણ માસ શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ દાદાને ડ્રાયફ્રૂટના વાઘાનો શણગાર તથા ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો તો હજારો ભક્તોએ દર્શન કર્યા હતા। શિક્ષાપત્રી લેખન એवं આચાર્ય પદસ્થાપન દ્વિતાપ શતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપક્રમે સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સારંગપુર ધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના તારીખ 2/8/2025 શનિવારના રોજ કષ્ટભંજનદેવને દિવ્ય દેવાધિદેવ મહાદેવની થીમના વાઘા પહેરાવ્યા છે અને સિંહાસને વિશેષ બદામ, કાજુ, એલચી વગેરે પ્રકારના ડ્રાયફ્રૂટનો શણગાર કરાયો છે। આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામીજી દ્વારા તથા સવારે 7 કલાકે કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી। તેમજ મંદિર પરિસરમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। બપોરે 11:15 કલાકે બદામ, કાજુ, એલચી વગેરે પ્રકારના ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો હતો। આ અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતા અનુભવ કરેલ। હનુમાનજીને આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે પવિત્ર શ્રાવણ મહિનાના બીજા શનિવાર નિમિત્તે કષ્ટભંજનદેવ હનુમાનજીને સુરતમાં એક અઠવાડિયાની મહેનતે એક હરિભક્તે બનાવેલા દેવાધિદેવ મહાદેવની થીમના વાઘા પહેરાવ્યા છે, જેમાં દેવાધિદેવ મહાદેવની થીમની ડિઝાઇન છે। તો દાદાના સિંહાસને પણ 500 કિલોથી વધુ ડ્રાયફ્રૂટનો શણગાર કરાયો છે। આ સાથે દાદાને આજે ડ્રાયફ્રૂટનો શણગાર પણ કરવામાં આવ્યો છે। આ ડ્રાયફ્રૂટ અમદાવાદથી મંગાવ્યા છે। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દર રવિવારે રાજોપચાર પૂજન એવં મહાસંધ્યા આરતી સાંજે 6 થી 7 કલાકે આયોજન કરવામાં આવ્યું છે।